નમસ્કાર. ઐતિહાસિક ઈડરિયોગઢ રાજ્યકક્ષા આરોહણ અવરોહણ સ્પર્ધામાં સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના ખેલાડીઓ વિજેતા થયા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત 5મી રાજ્યકક્ષા ઐતિહાસિક ઈડરિયોગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા 2024-25 તારીખ 10/1/2025 શુક્રવારે ઈડરિયાગઢ તળેટીમાં આયોજિત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સંઘવી કે કોઠારી હાઈસ્કૂલના ખેલાડીઓ ઝળક્યા. સાચે જ કહ્યું છે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહીં. વિધાનને ચરિતાર્થ કરતા 799 પગથિયા 8.15 સેકન્ડમાં આરોહણ અવરોહણ કરી 6ઠ્ઠા નંબરે બુબડિયા હરેશ બલુભાઈ 9000ની ઇનામ રાશિ પ્રાપ્ત કરે છે. તેમજ 8.20 સેકન્ડે પરમાર પ્રેમ નરેશભાઈ 10મા નંબરે જે 5000ની ઇનામ રાશિ મેળવે છે. જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર સાહેબશ્રી, ઈડર મામલતદાર સાહેબશ્રી, ઈડર પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, જે બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાહેબશ્રી, આચાર્યશ્રી તેમજ સ્ટાફ મિત્રોએ વિજેતા ખેલાડી તેમજ કોચને અભિનંદન પાઠવી આગામી 2/2/2025 નેશનલ કક્ષાની હરીફાઈ ગિરનાર મુકામે યોજાશે. તેમજ આજ રોજ તાલુકા કક્ષા એથ્લેટિક વિભાગમાં સગર કિયા અંડર 70 400 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. તેમજ ભરવાડ પ્રિયાંશી પ્રવીણભાઈ અંડર 11માં 50 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. પરમાર દિવ્યા 100 મીટરમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. એથ્લેટિકના ખેલાડીઓ જિલ્લામાં તેમજ આરોહણ અવરોહણના ખેલાડીઓ નેશનલ કક્ષાએ પોતાની આગવી પ્રતિભા બતાવી વિજેતા બને તેવા આશીર્વાદ શાળા પરિવારે વિદ્યાર્થી મિત્રોને ખેલાડીઓને પાઠવ્યા છે. આભાર.